બીજી ગાળમાં બીજી ગાથા ચાલે છે. પેજ નંબર 120 ગુરુદેવ શ્રીના પ્રવચન નીચે છેલ્લો પેરેગ્રાફ છે. જીવ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ અર્થાત જ્ઞાતા દ્રષ્ટા છે. પેલા જીવની વ્યાખ્યા કરી, પછી અજીવની કરશે. પોતે એક એક તત્વની વ્યાખ્યા કરશે. એમાં જીવ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ છે અર્થાત જ્ઞાતા દ્રષ્ટા છે. જાણવા દેખવા રૂપે પોતે સદા છે. પોતાનું સ્વરૂપ જે છે એને ઓળખવા નું કાર્ય પોતાનું જાણવા દેખવા રૂપે સદા સ્વરૂપ છે. એક ક્ષણ બી જાણવા દેખવાનું બંધ થતું નથી. કોઈ પણ ગતિમાં હોય, નિગોદમાં પણ એક શરીરમાં અનંત જીવ હોવા છતાં દરેક જીવ ત્યાં પણ જાણવા દેખવા રૂપે છે. જાણવા દેખવાનું કાર્ય ત્યાં પણ ચાલુ જ છે. ભગવાન તો આખ્યું ચૈતન્ય દ્રષ્ટા, જ્ઞાન દર્શન એ એની આંખ છે. જેમ શરીરનો મુખ્ય અંગ આંખ છે. આંખ વગર કઈ દેખાતું નથી, એટલે આંખ એ મુખ્ય અંગ છે શરીરમાં. તેમ આત્માનું મુખ્ય અંગ જાણવું દેખવું છે. એ આત્માની આંખ છે, એ એનું મુખ્ય અંગ છે. એના દ્વારા ઓળખાય છે આત્મા. એમાં પુણ્ય પાપના ભાવો એ કઈ જીવના સ્વરૂપે નથી. પુણ્ય પાપના ભાવ છે ખરા અંદરમાં અવસ્થામાં, આત્માની અવસ્થામાં ચારિત્ર ગુણનું પરિણામ એવા પુણ્ય પાપના ભાવ ચાલુ છે. જેમ વર્તમાનમાં પુણ્ય ભાવ સત્સંગના નિમિત્તે ચાલુ છે, એમ અડધી કલાક પહેલા ઘર કુટુંબ પરિવારના નિમિત્તે પાપ ભાવ પણ ચાલુ હતો. એમ સતત પુણ્ય પાપના ભાવ ચાલુ જ છે. પણ એ ભાવ વિપરીત ભાવ છે, દુઃખરૂપ ભાવ છે, કર્મબંધનું કારણ છે. એ કઈ જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો જાણવું દેખવું છે. જીવનું એટલે મારું, હું જીવ છું. મારું સ્વરૂપ શું છે કે જાણવું દેખવું એ મારું સ્વરૂપ છે. અને મારા સ્વરૂપથી વિપરીત ઊંધું સ્વરૂપ એ પુણ્ય પાપના ભાવ છે. એ દુઃખરૂપ છે. હું સુખ સ્વભાવી છું, એ મારાથી વિરુદ્ધ છે. એ પુણ્ય પાપના ભાવ તો વિકલ્પ છે. વધેલા નખ છે, જેમ નખ છે, નખ શું એ શરીરના છે કે શરીરના નથી? નખ છે એ શરીરના છે કે શરીરના નથી? નખ એટલે શરીરના છે કે નથી? તો પછી કાપી કેમ નાખું છું? તો રાખવાનું રાખતા કેમ નથી? શરીરનું છે તો કાપી નાખે. આંગળી છે એ શરીરની છે તો એને કાપી નાખી છે. તો નખને કેમ કાપી નાખું છું? શરીરના જ છે ને, એને કેમ કાપું છું? બગાડ છે.
શું છે બોલો? આંગળીને કાપતા નથી. પણ આંગળીમાં જે નખ વધારે જે છે એને નથી કાપતા, એનાથી વધારે જે બહાર નીકળે છે એને જ પ્રશ્ન કાપતા. શું છે કે શરીરનું અંગ આંગળી છે, એક પાર્ટ છે. અંગ એટલે પાર્ટ, અને નખ પણ શરીરનું જ અંગ છે. હા, તો નખને કાપી નાખો છો પણ આંગળીને કેમ કાપતા નથી? આ પ્રશ્ન જ મારો. આંગળી ગ્રો નથી થતી, ના ગ્રોથ. આંગળી ગ્રો કેમ આંગળી નાનપણમાં નાની હોય ને પછી મોટો થાય ત્યારે આંગળી મોટી થઈ જાય, ગ્રો થાય છે. પછી એક લેવલ સુધી પછી નથી થતી. તો એ પહેલા જ કાપી નાખવી જોઈએ ને. I think નખ કાપવામાં પીડા નથી થતી શરીરને, જે બીજા અંગનું જે રીતે કનેક્ટિવિટી છે નખમાં એવું પીડા નથી. તો એ શરીરનું અંગ, Extra unwanted thing. શરીરનું અંગ છે કે નહીં નક્કી કરો. છે. તો કેમ કાપી નાખી છે? શરીરના કોઈ અંગ આપણે કાપી છીએ? આંગળા, પગમાં આંગળા કાપી નાખીએ. હા? તો નખને કેમ કાપી? શરીરમાં એક વાળને કાપીએ છે ને નખને કાપીએ, હા. બે વસ્તુને કાપીએ. હા. એમ જે પુણ્ય પાપના ભાવ છે ને એ નખ જેવા છે. શું કીધું? કોઈ કહે છે કે પુણ્ય પાપ ભાવ તો જીવ હોય તેને જ હોય છે, જીવમાં હોય છે. ભૂતગલમાં તો પુણ્ય પાપના ભાવ હોતા નથી. શું? કોઈ ભીતને પુણ્ય પાપના ભાવ હોતા નથી. જ્યાં પુણ્ય પાપના ભાવ દેખાય છે ત્યાં જીવ પણ દેખાય છે. જીવ વગર કોઈ પુણ્ય પાપના ભાવ દેખાતા નથી. માટે પુણ્ય પાપના ભાવ એ જીવના છે અને જીવનું સ્વરૂપ છે. શું એમ માને છે ને? એટલે એમાં પોતાપણું કરે છે ને. પુણ્ય પાપ ભાવ મારા શું કામ કરે છે? કે મારામાંથી ઉત્પન્ન થયેલા છે માટે મારા છે. બરાબર છે? તો અહીંયા કહે છે કે એ તો વધેલા નખ જેવા છે. એમ નખ કાપી નાખી છે, વાળ કાપી નાખી છે, એ શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે. દિવાલમાં વાળ ઉત્પન્ન નથી થતા, નખ ઉત્પન્ન નથી થતા. શરીરમાંથી ઉત્પન્ન પણ શરીરનો બગાડ છે. એટલે નખ કાપી નાખો તો શરીરમાં કઈ રોગ ન આવે કે શરીરને કઈ નુકસાન ન થાય. નખ કાપી નાખો તો, આંગળી કાપો તો નુકસાન થાય શરીરને, પણ નખ કાપો તો નુકસાન ન થાય. વાળ કાપો તો નુકસાન ન થાય. થાય નુકસાન? પણ કાનને કાપી નાખો તો નુકસાન થાય. એટલે નખ પણ શરીરમાંથી ઉત્પન્ન થતા હોવા છતાં એ ખરેખર શરીરનું અંગ નથી. શરીરમાંથી ઉત્પન્ન થાય છે પણ ખરું અંગ એ શરીરનું નથી. એ વધારાનું છે, એ એક્સ્ટ્રા છે. એ વધેલા નખ છે. એમ પુણ્ય પાપના જે ભાવ છે એ જીવના નથી. ભલે જીવમાં ઉત્પન્ન થાય પણ એ જીવના નથી, રાખવા જેવા નથી. જેમ નખને રાખવા જેવા નથી એમ પુણ્ય પાપના ભાવને રાખવા જેવા નથી. સમજાય છે? એ આત્માનું સ્વરૂપ નથી. પુણ્ય પાપના ભાવ છે એ આત્માનું સ્વરૂપ નથી. આત્માની અવસ્થામાં હોવા છતાં પણ એ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ તો જાણવું દેખવું છે, અને જાણવા દેખવાના ભાવથી સુખ ઉત્પન્ન થાય છે, અને પુણ્ય પાપના ભાવથી દુઃખ ઉત્પન્ન થાય છે. માટે એ પરભાવ છે, અને શરીર છે એ પરદ્રવ્ય છે. એ તો એનો એરિયા જ અલગ છે શરીરનો. શરીર અને આત્મા વચ્ચે ગેપ છે. શરીરનો એરિયા અલગ છે, આત્માનો એરિયા અલગ છે. પુણ્ય પાપના ભાવ આત્માના એરિયામાં થાય છે, છતાં આત્માથી અલગ છે. સમજાણું? આ બે અલગ. એ બીજી ગાથા થઈ, હવે ત્રીજી ગાથા. કાલે આપણે છેલ્લે જે લીધું હતું કઈક વાત મને જરાય યાદ નથી આવતી. આ લોકો નવી ને શું હતું કાલે છેલ્લે કે નવી વાત આવી તમે કીધું હા. કે આ નવું આવ્યું. હા, ઈ પ્રશ્ન
જે હતો ને રાધિકાનો એક પ્રશ્ન હતો કે જ્યારે હું પ્રયોગ કરું છું જ્ઞાનને મુખ્ય કરવાનો, તો એમાં જે પણ વચ્ચે દોષ થાય છે એ વખતે પ્રયોગ છૂટી અને કોઈ દોષ થાય છે તો દોષનો હું પશ્ચાતાપ કરવા રોકાવું છું, બરાબર છે? તો એ વખતે પ્રયોગ બંધ થઈ જાય છે. પશ્ચાતાપ કરવો અને પ્રયોગ કરવો એ અલગ વસ્તુ છે. શું કીધું, સમજાયું છે? પશ્ચાતાપ થાય, દોષનો પશ્ચાતાપ કરવો એ વિકલ્પ છે, એ વિચાર છે, એમાં પ્રયોગ નથી. શું કીધું? હા, પ્રયોગ વિચારમાં પ્રયોગ નથી ને પ્રયોગમાં વિચાર નથી. દાખલા તરીકે કાલે આપણે કીધું કે આ મોબાઈલ છે એને મારું છે એમ નહીં જોવાનું, તો એમાં કોઈ વિચાર નથી, એમાં પ્રયોગ છે. મારું મોબાઈલ નથી એમ જોવું એમાં પ્રયોગ, મારું મોબાઈલ નથી એમ વિચારવું એમાં વિચાર. શું કીધું? જોવામાં પ્રયોગ છે મોબાઈલને, હા, એમાં વિચાર નથી. નથી. જેમ કે અત્યારે જે અવાજ આવ્યો, ભાષા નીકળી, શું એ મારી છે એમાં વિચાર નથી. શું કીધું? આ ભાષા નીકળી, આ મારી છે, મારામાંથી નીકળી માટે મારી છે, આ હું બોલું છું, એવો કઈ વિચાર જ નથી. વિચાર છે એવો કઈ? પણ વિચાર કર્યા વગર મારવાપણું છે ને, આ પ્રશ્ન છે. સમજાય છે? એટલે એ પ્રયોગથી, ઊંધા પ્રયોગથી મારાપણું છે. પ્રયોગ બે પ્રકાર, એક ઊંધો અને એક સવડો. આ ઊંધો પ્રયોગ છે. મારાપણું જે ભાષામાં બોલવામાં કર્યું એમાં કઈ વિચાર નથી કર્યો. વિચાર તો આપણને જે ચર્ચા ચાલે છે એનો કર્યો. સમજાણું? આનો વિચાર કર્યો. અને મારાપણું જે ભાષામાં કર્યું એ વિચાર કર્યા વગર કર્યું. એવું લાગે છે કે નહીં તમને? એ વિચાર કરીને કર્યું કે આ ભાષા કોણ બોલે છે, આ તો હું બોલું છું, આ લોકો ક્યાં બોલે છે, આ તો મારી ભાષા છે. એવું હતું એવો વિચાર કે નહોતો? અને એને મારાપણું પણ એમ જ કર્યું, એમ પૂછું. ભાષા તો એની મેળે નીકળી, એ વાત સાચી, પણ મારું હું બોલું છું એવું તે પોતે કર્યું ને. તને નહોતું લાગ્યું કે હું બોલું છું? આ એ કેવી રીતે હોય? અત્યારે હમણાં તમે એમ કહો તો કોણ બોલ્યું? એ એવું કઈ વિચાર જ નથી. વિચાર નથી. હા, એ તો હું કહું છું કે વિચાર નથી. વિચાર વગર માન્યતા છે કે આ હું બોલું છું, આ મારો અવાજ છે, આ હું બરાબર પ્રશ્ન પૂછું છું, એવું બધું છે અંદરમાં. હું પ્રશ્ન આ વિષય જે ચાલે છે એને અનુરૂપ પૂછું છું. ગમે તે પ્રશ્ન નથી પૂછતી. આપણે જે વાત ચાલે છે એને કનેક્ટેડ હું પ્રશ્ન પૂછું છું. આ બધું છે કે નહીં અંદરમાં? જોઈ લે. પકડમાં તો અત્યારે નથી આવતું. તો શું પકડમાં? મને એમ લાગે છે કે જે આવ્યું છે એને હું જરાક હું વિસ્તારથી વિચાર્યું નહીં, બોલી તું. ભાષા નીકળી, કોણે બોલ્યું? આ પ્રશ્ન કોણે પૂછ્યો મારે? તો પછી તો એ છે ને ત્યારે મેં આ હું બોલું છું એમ છે કે નહીં? હું બોલું છું એવો વિચાર નથી, પણ હું બોલું છું એવી માન્યતા છે. નથી સમજાતું? ના ના, ઈ આ પછી આ સમજાય તો જ ઈ સમજાશે. આ સમજાય ને તો ઈ સમજાશે. આ સામાન્ય વસ્તુ નહીં સમજાય તો ઓલી વસ્તુ નહીં સમજાય. અત્યારે જે બોલાય છે ને
એમાં એવું નથી આવતું કે આ હું બોલી કે તો એમ કોણ નહીં. બોલે છે? બસ એમ જ આ વાત આવે છે તો પર ને? તું કોણ છો? એવી રીતે જો આ સંબંધી પૂછો તો હું આત્મા છું, તું નહીં શું? તો હું વીણા છું. તું શું માને છે ઈ ના, કે? એનો પ્રશ્ન એ છે કે બોલતી વખતે તું તને શું માને છે એમ હમ. પૂછે છે. વીણા માને છે કે આત્મા માને છે? ના વીણા જ માનું. આત્મા હા, જ માનું. એનો પ્રશ્ન એ Correct? છે. વીણા માને છે? તો વીણા જ બોલે છે. જ્યારે તું કહે છે કે હું બોલું છું તો કોણ છે ઈ હું? ઈ વીણા જ છે ને, જેને તે માન્યું કે હું છું. થઈ ગયું ને કે તું બોલે છે એટલે તું વીણા બોલે છે. એવી રીતે આવી ગયું કે નહીં? કનેક્ટ થાય છે કે નહીં? ઈ કનેક્ટ થઈ ગયું પણ વીણા બોલે છે એમ થયું એવું કે આવે. આત્મા બોલે છે એમ થયું કે ત્રીજું કોક બોલે છે એમ થયું? ત્રીજું ના, ભૂત એ- અંદરમાં છે એ બોલે છે? ના ના આ એવું સંબંધી બોલી બસ એટલું મને ખ્યાલ કોણ આવે. બોલે છે આ પ્રશ્ન તો છે? પછી એમ કહો તો પછી વીણા જ બોલે છે. હા, તો એક તો નક્કી કરવું પડશે હા ને. તો વીણા જ બોલે છે. વીણા બોલે છે ને, અને વીણા કોણ છે? આ શરીર છે હું છું. આત્માની નહીં વાત કરું. તું આત્માના શરીરને એક મિનિટ છોડી દે. આપણે ખાલી બિલીફ લેવલ ઈ પર હું વાત છું વીણા. વીણા બરાબર છે, એટલે નથી. હું બોલું છું આવી ગયું કે હા નહીં? આવ્યું. વીણા બોલે છે એટલે હું બોલું છું આવી ગયું કે નહીં? જલ્દી જલ્દી તારા આત્માના શરીરની વાત કરી દી. છોડી દે. ના. તું શું બિલીવ કરે છે ઈ કે ખાલી. હા. તું શું બિલીવ કરે, તું કોણ છું? અત્યારે હું વીણા છું. બસ. હવે વીણા, ઓકે, વીણા તું છું. ઓકે, હવે જે બોલે છે એમ જરૂરી નથી કે તારે વિચારવું પડે કે આ હું વીણા છું, આ વીણા બોલે છે, એમ નહીં. વિધાઉટ ધેટ થિંકિંગ કે થોટ સીધું તું એમ માને છે ને કે હું બોલું છું. એ વીણા જે છે, જેને હું માનું છું રોંગ આઈડેન્ટિટી, ઈ જ બોલે છે ને ત્યાં. બસ એટલું જ. બરાબર છે ને? બરાબર. હવે ઈ તે વિચાર કર્યા વગર કર્યું છે, આ વાત છે. હમ. હમ. વિચાર કર્યા વગર તે મારાપણું કર્યું વીણામાં ને બોલવામાં. બરાબર. આ ઊંધો પ્રયોગ છે. હમ. આ મિથ્યાત્વનો પ્રયોગ છે. હમ. આનાથી મિથ્યાત્વ થાય. હમ. સમજાણું કે નહીં? સમજાયું. હા. હમ. એટલે જે વિચાર વગર જે થાય છે ને એ સમજાવવું છે આપણે. હમ. વિચાર વગર મારાપણું જે થાય છે. હવે જ્ઞાની હોય તો એને વિચાર વગર આત્મામાં મારાપણું થાય. લ્યો. જેમ અજ્ઞાનીને વિચાર નથી કરવો પડતો, હમ. એને એમ લાગે છે કે હું જ બોલું છું, હમ. આ મારો જ અવાજ છે, હું જ વીણા છું. હમ. એને વિચાર કર્યા વગર એને એવું લાગે છે, એને ફીલ થાય છે. એમ જ્ઞાનીને વિચાર કર્યા વગર હું આત્મા છું એમ ફીલિંગ થાય છે. લો, વિચાર તો જે કાર્ય કરતા હોય એના હોય. અત્યારે સત્સંગના વિચાર હોય, ખાતી વખતે ખાવાના વિચાર હોય, ટીવી જોતા હોય તો ટીવી જોવાના વિચાર હોય, બિઝનેસ કરતા હોય તો બિઝનેસના વિચાર હોય. કોને? જ્ઞાનીને. પણ અનુભવમાં એને એમ છે કે હું આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપી છું. સમજાયું? એને વિચાર જ્ઞાનીને પણ નથી કરવો પડતો. ઈ સવડામાં, અજ્ઞાનીને અવડામાં પણ વિચાર નથી કરવો પડતો. એટલે અજ્ઞાનની એક પરિણતિ છે. આને શું કહેવાય? જીનવાણી આને શું કે? અજ્ઞાનની પરિણતિ છે. એટલે નવું નવું અજ્ઞાન થયા જ કરે. અજ્ઞાનીને ઓટોમેટિક થાય છે. જો નવું નવું અજ્ઞાન જ્યારે જ્યારે તું બોલીશ ને ત્યારે આ હું બોલું છું એમ નવું નવું અજ્ઞાન થશે. સમજાણું ને? પેલા તો કર્યું છે આ હું બોલું છું એ આખી જિંદગી, પણ હવે વળી પાછું જ્યારે બોલવાનું થશે કઈ નવી વાત, ત્યારે બી તને એમ થશે કે આ હું બોલું છું, આ મારો અવાજ છે, આ હું સરસ પ્રશ્ન પૂછું છું, હું બરાબર આ વિષયને કનેક્ટેડ પ્રશ્ન પૂછું છું. આ બધું તને બોલવામાં ને મારું પણ એ બે થશે. તને એ નવું નવું મારાપણું થાય છે. અનાદિનું જે કર્યું છે એ તો છે જ, એનું તો કર્મ બંધન થઈ ગયું, પણ હવે વર્તમાનમાં નવું નવું મારાપણું કરે છે. સમજાણું આટલું કે નહીં? અને એ વિચાર કર્યા વગર કરે છે.
મુખ્ય વાત આપણે આ સમજવી છે કે વિચાર કરવા વગર એ મારાપણું કરે છે ઓરમાં. એવી જ રીતે આત્મજ્ઞાન જો તને થાય ત્યારે થઈ શકે તો શું થશે ફરક કે એ શરીરનું કાર્ય, ભાષાનું કાર્ય એ બધું ચાલશે. આત્મજ્ઞાન થયા પછી પણ પ્રશ્ન પૂછવાનું પણ થશે, બરાબર છે, પણ એ ભાષા જે છે એ હું છું એમ નહીં થાય. શું નહીં થાય અને શું થશે? આત્મજ્ઞાન થયા પછી પણ ભાષા હશે, બોલવાનું થશે, અવાજ બાજુ ઈ જ અવાજ આવશે, ઈ જ ટાઈપનો અવાજ આવે કે બધાને ખબર પડી જાય. આંખ બંધ હોય તો ખબર પડી જાય કે આ બોલે છે. અવાજ ઈ ને ઈ જ આવશે. જેમ ગુરુદેવનો અવાજ ગમે તેટલી સીડી સાંભળો તો એવો ને એવો જ હોય, આપણે ઓળખી લેવાય કે આ ગુરુદેવ બોલે છે કે નહીં. પણ એ અવાજ એમનો નથી, એમ ઈ પોતાનો છે એમ માનતા નથી. એવો ને એવો અવાજ હોવા છતાં ઈ મારો છે એમ માનતા નથી. સમજાય છે કે નહીં? તો એ અવાજ મારો નથી, પણ અવાજને જાણવા વાળું જે જ્ઞાન છે ઈ હું છું એવું વિચાર કર્યા વગર જ્ઞાનીને હોય છે, અથવા એવું વિચાર કર્યા વગર જેને હોય છે એને જ્ઞાની કહેવામાં આવે છે. યો, જેને વિચાર કરીને એમ નક્કી કરવું પડે કે હું આત્મા છું, હું જ્ઞાન છું, હું આ બોલતો નથી, ઈ અજ્ઞાની છે. લો, સમજાઈ ગયું? હવે કાલનો પ્રશ્ન સમજાય કે જ્યારે જ્ઞાનમાં, જાણવામાં જાગૃતિ કરીને જાણવામાં રોકાવાથી જાણવાનો અજ્ઞાની પ્રયોગ જ્યારે કરે છે ત્યારે વચ્ચે એ પ્રયોગ બંધ થઈને કોઈ દોષિત વિચાર આવી જાય છે, ક્રોધ આવી જાય, માન આવી જાય, માયા થઈ જાય, લોભ થઈ જાય, એવો કોઈ દોષિત ભાવ થઈ જાય, બરાબર છે, તો એનો પશ્ચાતાપ કે આવો દોષ મેં કેમ કર્યો, આનાથી તો મને કર્મ બંધન થાય, એવો જે પશ્ચાતાપ કરવાનું જે છે એ મુમુક્ષુએ કરવું જોઈએ. એમ પેલા કીધું હતું, કાલે એ વાત ચાલી કે પશ્ચાતાપ નથી કરતો તો પછી એવો ને એવો દોષ કર્યા કરે છે. આપણે કાલે આ વાત થઈ હતી, યાદ હોય તો. દોષ કરનાર દોષનો સ્વીકાર કરીને એનો પશ્ચાતાપ કરે છે કે નહીં, એ એનો ઇન્ડિવિજ્યુઅલ છે. એ નો બી કરે અને કરે, બેમાંથી એક હોય. દોષ કરે, બીજા કહે તો એ માની જાય કે હા આ મારી ભૂલ છે, પણ એનો પશ્ચાતાપ છે કે નહીં ભૂલનો, આ પ્રશ્ન છે. શું કીધું, સમજાણું કે નહીં? દોષને માને છે, યસ યસ આ મારી મિસ્ટેક છે, એમ બોલે પણ કદાચ, સોરી પણ કહે, સોરી કહે પણ સોરી ફીલ કરે છે કે નહીં, આ બેમાં ફરક છે. સોરી કહેવું અને સોરી ફીલ કરવું બે અલગ છે. બે અલગ છે, સમજાય છે? ઘણા લોકો સોરી કહી દે પણ ફીલ નથી કરતા કે આ મારી મિસ્ટેક છે, મારે આવું નહીં કરવું જોઈએ. એનો જે પશ્ચાતાપ છે, રિપેન્ટન્સ છે, એનું ગિલ્ટ છે, એનો અફસોસ છે, એ એકે ન થાય એને, અને સોરી કહી દે. આ નો કે આ લોકોની વાત જ નથી. આ તો કે એ લોકો કેવી રીતે ખોટું કરે છે એની વાત ચાલે છે. નથી કહેતા એ તો ખોટું જ કરે છે. સોરી નથી કહેતા દોષ કરીને, એ તો બહુ ખોટું જ કરે છે. આ તો સોરી કહે છે પણ સોરી ફીલ નથી કરતા, બરાબર છે. એની વાત ચાલે છે. આપણે એવું કર્યું છે કે નહીં, સોરી અને સોરી ફીલ નથી કર્યું, એવું કર્યું છે તે? હા, જો તે કર્યું છે. હા. સોરી કીધું હોય પણ હા, સોરી પણ ફીલ feel નથી, નથી. તે કર્યું છે. હા. હા.
કેમ કે એ પોતાને દોષ જ નથી લાગતો એટલે ફીલ નથી, અથવા એનાથી પોતાને નુકસાન થાય છે એવું એને લાગતું જ નથી. એ કે આમ તો હોય જ, આવું બધું તો બધા કરે જ છે, ઇઝ અ નોર્મલ થિંગ. આપણે ખોટું બોલીએ તો ઇટ્સ નોર્મલ ટુ સે લાઈસ, વોટ્સ અ બિગ ડીલ. પણ તમને ન ગમ્યું હોય તો સોરી, હું ખોટું બોલું અને તમને ન ગમ્યું તો કે આઈ એમ સોરી, નો પ્રોબ્લેમ. પણ આઈ ડોન્ટ ફીલ કે બિગ ડીલ. બધા બોલે છે, ઇટ્સ અ નોર્મલ થિંગ ટુ ટેલ લાઈસ. એટલે એ નોટ ફીલિંગ ગિલ્ટ. એનો મતલબ શું થયો સમજાણું? હવે જે માણસને આવી રીતે છે ને એ લાઈસ બોલ્યા જ કરશે ઘડી ઘડી. જૂઠું બોલવાનું એનું ક્યારે બંધ નહીં થાય, અને પછી એની કોઈ લિમિટે નહીં રહે કે એક દિવસમાં કેટલું ખોટું બોલવાનું. એ લિમિટે નહીં રહે, કંટ્રોલ જ નહીં, પછી તો વધતું જ જાય. સમજાણું? પણ જેને પશ્ચાતાપ થાય છે, જેને સોરી ફીલ થાય છે, એનું જૂઠું બોલવાનું ઓછું થઈને બંધ થઈ જશે. આ ફરક સમજાય છે કે નહીં? શું એને ઈ ફિલિંગ માંથી જાગૃતિ ઉત્પન્ન થશે. બીજી વાર જ્યારે જૂઠું બોલવાનો પ્રસંગ આવશે, પ્રસંગ અને બોલવું, પ્રસંગ આવે અને જૂઠું ન બોલવું, અને પ્રસંગ આવે અને જૂઠું બોલવું, એમ બે ટાઈપ છે ને. સિચ્યુએશન એવી હોય કે એને જૂઠું બોલવું પડે, પણ ત્યારે એ જૂઠું ન બોલે, ત્યારે એ સાચું બોલે. કેમ કે એને જે પશ્ચાતાપ કર્યો છે એની એને અલર્ટનેસ આપે છે, એને એક કોલ મળે છે કે ભાઈ આપણે જૂઠું નહીં બોલવું જોઈએ. એમ એને અંદરમાંથી એક એલર્ટ મળે છે. એલર્ટ આપણને આવે ને બધા, જાગૃતિ થાય છે. આ મોબાઈલમાં ઘડી ઘડી એલર્ટ આવ્યા કરે ને, ટ્વિંગ કરે, શું આવે એમાં અવાજ આવે, ટીંગ ટીંગ અવાજ આવે. હા, નોટિફિકેશન. આ નોટિફિકેશન આવે ને, એમાં નોટિફિકેશન આવે. શેમાં શું કરવાથી આવે? જાગૃતિમાં રહેવાનું. અચ્છા. When you feel for the mistake. Honest is feeling વાળું હોય ઈ જ honest. ફીલિંગ નથી ઈ honest નથી. ફીલિંગ આવીને તો ફીલિંગ માંથી એક નોટિફિકેશન જન્મ કરશે. ત્યારે કે બીજી વાર તમે ઈ જ કરશો ને ત્યારે અંદરથી આવશે કે લાસ્ટ ટાઈમ કર્યું હતું, હવે તારે કરવું છે પાછું કે નથી કરવું, શું કરવું છે, તને ચોઈસ મળશે. It will give you a choice. It will not solve your problem. શું કીધું? નોટિફિકેશન આપણને એક ઇન્ફોર્મેશન આપે છે, આપણા પ્રોબ્લેમ સોલ્વ નથી કરતું. એક મેસેજ આવી ગયું નોટિફિકેશન, તો આપણા પ્રોબ્લેમ થોડા સોલ્વ થઈ જાય. પછી નોટિફિકેશન પ્રમાણે આપણે વર્ક કરીએ તો આપણા પ્રોબ્લેમ સોલ્વ થાય. એમ આ નોટિફિકેશન આવશે ત્યારે તમે વર્ક કરશો કે ના મારે નથી બોલવું, હું મૌન રહીશ, નથી બોલવું મારે, તો તમને બેનિફિટ મળે. સમજાણું કે નહીં? એટલે મુમુક્ષુએ આ વસ્તુ જ્યારે જ્યારે દોષ કરે ત્યારે એને એનો અફસોસ થવો જોઈએ, એનું ગિલ્ટ લાગવું જોઈએ, એનું ફીલિંગ થવું જોઈએ કે આના લીધે મને કર્મ બંધન થાય છે, આને લીધે મારે પરિભ્રમણ નકામું કરવું પડે છે, અને અનંત કેવડી ભગવાનના જ્ઞાનમાં આવે છે કે હું ખોટું બોલું છું. સમજાણે? મારી વાત છુપાયેલી રહેતી નથી. આ સામેના પર્સનથી મેં છુપાવી, પણ કરોડો અબજો કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું કે આ ખોટું બોલે છે, એનાથી તો મેં છુપાવ્યું નહીં. અને એ જ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ સામેનો પર્સનની શું વેલ્યુ છે? સમજાય છે કે નહીં? એટલે મુમુક્ષુએ અફસોસ કરવો જોઈએ જ્યારે જ્યારે કોઈ દોષ કરે. એટલે ત્યાંથી આનો પ્રશ્ન આવ્યો કે હું જ્ઞાનનો પ્રયોગ કરું ત્યારે દોષ થાય તો મારે અફસોસ કરવો, એ કરવા જાઉં તો મારો પ્રયોગ બંધ થઈ જાય છે. હવે પ્રશ્ન સમજાયો કે નહીં?
હજી નથી સમજાતું. પ્રયોગ કેમ બંધ થઈ જાય? કારણ કે પ્રયોગમાં વિકલ્પ તરફ લક્ષ જાય તો પ્રયોગ બંધ થઈ જાય. પ્રયોગમાં તો શું જ્ઞાન છે, જાણું છું એમ સીધું એને પકડવાનું છે. એની બદલે તમે વિકલ્પ અને રાગ દ્વેષને પકડો છો અને જ્ઞાનને ભૂલી જાઓ છો. એ ખોટો પ્રયોગ છે. સાચો પ્રયોગ શું છે કે રાગ દ્વેષને ગૌણ કરીને, રાગ દ્વેષ છે ત્યાં, દોષિત ભાવ છે, એને ગૌણ કરીને જ્ઞાનને મુખ્ય કરવું. એટલે જે જ્ઞાની રાગ દ્વેષને જાણે છે એને પકડવું. જે જ્ઞાનથી રાગ દ્વેષ જણાણા એ જ્ઞાનને જ ભૂલી જાય છે આપણે. સમજાણું ને? એટલે ઓલા રાગદ્વેષમાં ઘૂસી ગયા છે, ભળી ગયા, એમાં ભળી ગયા અને જ્ઞાનને ભૂલી ગયા. જ્ઞાનને ભૂલ. પણ એ જ્ઞાનથી જ જણાણા છે, જેનાથી જણાણા છે એને જ ભૂલી જાય વસ્તુને છે. જ ભૂલી ગયા. અને જે વસ્તુ જણાણી એમાં ભળી ગયા. ભળી ગયા. હા. આ એટલે આ જ બરાબર. બરાબર છે. હવે તો એ ભળી જાય તો એનો પ્રયોગ બંધ થઈ જાય ને, જાણવામાં રહેવાનો. અને આપણે કીધું છે કે જ્યારે જ્યારે દોષ કરે ત્યારે એનો પશ્ચાતાપ તો કરવો જોઈએ. એટલે એનો પ્રશ્ન હતો કે પ્રયોગ મારો બંધ થઈ જાય, પશ્ચાતાપ હું કરવા જાઉં તો મારે શું કરવું? તો કોઈ પણ ભોગે પ્રયોગને બંધ ન કરી શકાય. એક વસ્તુ સમજી લેવાની, કેમ કે પ્રયોગથી જ આ જીવને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થવાનું છે. તો પછી પ્રશ્ન થાય કે અફસોસનું શું, ગિલ્ટનું શું? તો કે જ્ઞાનમાં રહેવું ને એ જ મુખ્ય કશાયનું ગિલ્ટ શીખાયેલું કહેવામાં આવે. જો એ જ સાચો પશ્ચાતાપ છે દોષનો. જ્ઞાનમાં રહેવું, પ્રયોગને ચાલુ રાખવો અને પ્રયોગ પૂરો થઈને આત્મજ્ઞાન કરવું એ સૌથી મોટો ક્ષમાભાવ છે. સમજાઈ ગયું? પણ પ્રયોગ ન ચાલતો હોય એવા જીવને કીધું કે તું ત્યારે જ્યારે દોષ કરે ત્યારે એનો પશ્ચાતાપ તને કેમ નથી? કારણ કે એ તો પ્રયોગ કરતો નથી. એવા જીવને એ ઉપદેશ આપ્યો છે વાણીએ કે તું હમણાં પ્રયોગ તો નથી કરતો, જ્ઞાનનો નથી કરતો. હવે તે આ દોષ કર્યો, તે સ્વીકાર્યો કે આ મારો દોષ છે, તો તને એનો પશ્ચાતાપ કેમ નથી? તને એનાથી થતું નુકસાન કેમ વિચારમાં નથી આવ્યું? સમજાણું? એને કહેવામાં. પણ જે પ્રયોગમાં છે એને એમ નથી કહેવામાં આવતું કે તું પશ્ચાતાપ કરવા રોકા. તું જ્ઞાનનો પ્રયોગ સતત ચાલુ રાખીને પૂરો કરી નાખ અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી દે. આ પ્રશ્ન થોડો સૂક્ષ્મ પ્રશ્ન છે. સારું છે, બરાબર. બરાબર છે. એટલે કીધું આ નવી વાત છે, આમાં જ નથી. એટલે કીધું કે આ નવી વાત છે. ઈ જ મને પછી કાલે ઈ વિચાર બહુ થયેલા. મને સમજાણું નહીં, એવું કંઈક ઉપરથી જ વહ્યું એવું મને કાલે. જો કે રેફરન્સ જોતું હોય તો સમયસારની 34 નંબરની ગાથામાં લીધું છે કે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. આવ્યું, હવે આવી ગયું રેફરન્સ. 34-35 બેમાંથી એક નંબર છે સમયસારની ગાથામાં. પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન એટલે દોષનો ત્યાગ, એને પ્રત્યાખ્યાન. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના, 3 પ્રકાર છે દોષના. વર્તમાન થતા દોષનો અફસોસ કરવો એ આલોચના છે. ભૂતકાળમાં થયેલા દોષ છે એનો પશ્ચાતાપ કરવો એ પ્રતિક્રમણ છે. અને ભવિષ્યમાં જે દોષ થવાના છે એનો પશ્ચાતાપ કરવો, એને એનાથી પાછો વળવો એ પ્રત્યાખ્યાન. સમજાણું? ભવિષ્યમાં થવાના દોષ ન થાય એના માટે પોતે પ્રયાસ કરે અંદરમાં
એ પ્રત્યાખ્યાન છે. ભૂતકાળ પ્રતિક્રમણ, વર્તમાન આલોચના. આલોચના. આમ છે. તો કે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. એ જ્ઞાનમાં ઠરી ગયો એ જ રાગનો ત્યાગ છે. રાગનો ત્યાગ પણ જીવ નથી કરતો, એમ 34 નંબરની ગાથા કહે છે. પર વસ્તુનો તો શું ત્યાગ કરશે? શું કીધું? કુટુંબ, પરિવાર આદિ, શરીર, પૈસા, મોબાઈલ, એ તો પર વસ્તુ છે, જુદી જ વસ્તુ છે. આ મોબાઈલ ને આપણા બે વચ્ચે ખાલી જગ્યા છે, આવ જુદી જ વસ્તુ છે. એનો તો કોઈ ત્યાગ કરી શકતું નથી. પણ અંદરમાં જે રાગ દ્વેષ થાય છે એનો પણ ત્યાગ કરવો એ ખાલી નામ માત્ર કથન છે. એટલે ખાલી કીધું છે, એમ છે નહીં. કેમ કે જ્ઞાન જ્યારે આત્મા જ્યારે જ્ઞાનમાં ઠરે છે ત્યારે રાગ જ ઉત્પન્ન નથી થતો. એનું નામ રાગનો ત્યાગ એમ કહેવામાં આવે છે. હવે ત્રીજી ગાથા 6 દાડા. ચાલો, તે પૂછ્યું એટલે ફરી પાછું રિફ્રેશ. એટલે મને કાલે નહોતું બરાબર એટલે આપણે છેલ્લે હતું ને પ્રશ્ન, એટલે ટાઈમ નહોતો. તને સમજાણું કે નહીં બધું? હા. આજે વિસ્તારથી પણ આમાં જરા તમે એકવાર ઓલરેડી કીધું છે કે જે પ્રયોગના ટાઈમ પર ડિસિપ્લિન હોવી જોઈએ પ્રયોગ કરવાની, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ બીજો પ્રયોગ નહીં કરવાનો દોષનું કરતા હોય ત્યારે આ નો કરીએ તો પણ એનું કારણ આજે આપણે ચર્ચા કરી કે વાય, બીકોઝ જે પ્રયોગ છે ઇઝ અ હાયર લેવલ વર્ક, જ્ઞાનનો પ્રયોગ છે higher. અને આ જે છે પશ્ચાતાપ કરવો એ લોઅર લેવલનો છે પ્રયોગ, નીચલો છે, નીચલી ભૂમિકાનો છે. ઓલી આગળની ભૂમિકાનો છે, વધેલો મુમુક્ષુ છે એ આગળ એમ. એટલે પ્રયોગનું કોઈ ઓલ્ટરનેટિવ નથી. બીજું કંઈક એનાથી કરો એમ નથી. એવું એનાથી કોઈ બીજું બધું એનાથી નીચું જ છે. સૌથી ઊંચું પ્રયોગ એનાથી બધું નીચું. તત્વ વિચારે નીચે, 7 તત્વોનો વિચાર કરવો એ નીચે, 6 દ્રવ્યનો વિચાર કરવો એ નીચે, એનાથી નીચે ભગવાનના દર્શન કરવા, પૂજા કરવી, ભક્તિ કરવી, યાત્રા, બધું નીચું છે, નાનું છે. પ્રયોગ સર્વોપરી છે, કેમ કે એનાથી આત્મજ્ઞાન, આ બધાથી આત્મજ્ઞાન ન થાય. અને આત્મજ્ઞાન થાય તો 84 લાખ યોનિમાં જન્મ મરણ ખતમ થઈ જાય. આમ ફરક છે. He asked a question કે હું જ્ઞાનના પ્રયોગ કરતા વખતે કોઈ પણ કશાયમાં જઈને જોડાઉં છું તો ત્યારે દોષ, તૂટી જાય છે. કસાઈથી દોષ, દોષ થાય છે. દોષનો પશ્ચાતાપ કરવા રોકાવું છું. So there is ઈ હતું. That's what no same thing. બે પ્રયોગ એક સાથે નહીં No, કરવાના. no. So the prayog, see, જ્ઞાન પ્રયોગ I am doing at that એટલે point of પશ્ચાતાપ કરવાનો પ્રયોગ નહીં નહીં કરવાનો, કરવાનો. એવું છે. એ પણ એક પ્રયાસ જ છે ને, હમ. ભલે એ વિચાર વાળો છે, Correct. આ વિચાર વગરનો છે. ફરક છે થોડો, પણ એ એક પ્રયાસ છે ને. એ પણ જીવ નથી કરતો ને પ્રયાસ. દોષ કરે છે, સ્વીકાર કરે છે, પણ અંદરમાં એનો અફસોસ નથી. અનુભવમાં નથી આવતું, એની વેદના નથી આવતી, એના માટે રોવું નથી આવતું. એને શું કીધું હું તો સમજી જ નહીં. એટલે રાધિકાબેનનો ક્વેશ્ચન એમ હતું ને કે જ્યારે જ્ઞાનનો પ્રયોગ કરે છે હા, ત્યારે જે દોષ કરે છે કોઈ પણ, તો એ દોષ ભાવનો જે રિગ્રેટ છે એ રિગ્રેટમાં રોકી જાય છે, રિગ્રેટ કરવામાં. એટલે એ એક વિચાર જેવું છે રિગ્રેટ. પ્રયોગ તો લાઈટ થાય છે ને, વિચાર તો રિગ્રેટ જે છે એ તો વિચારપૂર્વક છે કે આ મેં ખોટું કર્યું, એ વિચાર છે. તો એનો ક્વેશ્ચન એ હતો. એટલે એને કીધું કે બે પ્રયોગ સાથે નહીં કરવાના. તો હું એમ કન્ફ્યુઝ થઈ ગયો કે ઓલું તો પ્રયોગ છે જ્ઞાનનો, પણ આ તો વિચાર છે, આ ક્યાં પ્રયોગ છે? જે રિગ્રેટ કરવાનું છે એ તો વિચાર છે. નહીં, તો તું શું કહેતો? પ્રયોગ લાઈફમાં થાય. હું એમ કહું છું કે જે જ્ઞાનનો પ્રયોગ લીધો હોય એક્સરસાઇઝ, તો આપણે નક્કી કર્યું કે હવે હું જ્ઞાનનો પ્રયોગ કરું છું, તો નેક્સ્ટ 10 મિનિટ્સ કે 20 મિનિટ્સ એક ડિસિઝન લીધું છે કે હું હવે ખાલી જ્ઞાનને ઓબ્ઝર્વ કરીશ અને જ્ઞાનને પકડીશ અને ત્યાં રહીશ.
ત્યાં હું મારું એસ્ટાબ્લિશ કરીશ. તો જ્યારે એ પ્રયોગ ચાલતો હોય ત્યારે દોષનો પશ્ચાતાપનો પ્રયોગ પપ્પાએ જ કીધું છે કે ત્યારે નહીં કરવાનું. ફર્સ્ટ આ કરવાનું, જ્યારે જે પ્રયાસ લીધું છે એને 100% ડિસિપ્લિનથી કરવાનું. પછી જ્યારે એમ નક્કી કર્યું છે કે દોષનું કરીશ, તો ત્યારે ઓલો પ્રયોગ હમણાં નહીં, આ પ્રયોગ જ છે. દોષનું એ કરવાનું, પશ્ચાતાપ કરવાનું, દોષનું એક્સેપ્ટન્સ કરવાનું, સામેને દોષ કહેવાનું તું મને હજી બીજા દોષ કે, એ એક ટાઈપનું પ્રયાસ છે જેનાથી સ્વચન તૂટે છે. તો ત્યારે જ્ઞાનનો પ્રયોગ ત્યારે નહીં કરવાનો, ત્યારે આ પ્રયોગ કરો. કોઈ પણ એક પ્રયોગ લ્યો તો એ પ્રયોગ ફૂલ 100% દઈને કરવાનો. કેમ કે આપણામાં ચંચલતા છે, આપણે ફિસલી જશું અને બહારના એક્સેસ જે પણ ખોલાશે એમાં આપણે જોડાઈ જશું. તો જે પ્રયોગ છે એ તૂટી જશે, લિંક જ તૂટી જશે. બરાબર. એવી રીતે અને પ્રયોગનું જે છે ને એમાં સંસ્કાર પડે છે. જે સંસ્કાર કદી ફેલ ના જાય. શું કીધું? સંસ્કાર પડે ઈ ફેલ ન ફેલ ન જાય. અને જેટલો પ્રયોગ એને આ જીવનમાં કર્યો ને, અને જ્યાં એનું મરણ થયું અને પાછો એનો જન્મ થાય ને ત્યારે જ્યાંથી છોડ્યું ને ત્યાંથી જ આગળ વધવાનું. આટલું એનું રિપીટ નહીં કરવાની જરૂર ન પડે. આ મોટામાં મોટો પ્રયોગમાં ફાયદો છે. તમે સમજો કે 25% સુધી પહોંચી ગયા પ્રયોગમાં, અને મરણ થયા પછી નવો જન્મ થયો તો પાછું પહેલેથી 25 કરવાની જરૂર નહીં. પછી ભેગું આવે, પ્રયોગ ભેગું આવે. પણ જે વાંચેલું છે, સમજેલું છે ને એ બધું વ્યુ જાય. જેમ ગયા બહુમાં તમને જે બી ખબર છે એ બધી બી ગયું, કઈ યાદ નથી. જીનવાણીનો અભ્યાસ ખૂબ કર્યો હોય તો બધું ભૂલી જાય. બહુ બદલાય એટલે બધું ભૂલી જશે. પણ પ્રયોગ છે ને એ અંદરમાં કોતરાઈ જશે. કોતરાઈ એટલે શું? એન્ગ્રેવ થઈ જાય છે, આત્મામાં એન્ગ્રેવ થઈ જાય. એટલે 25% સુધી કર્યું હોય ને તો આવતા ભવે જયારે જન્મે ત્યાંથી 26 થી ચાલુ કરવાનું. તો હવે આનું કામ પૂરું થાય કે નહીં? હા. એટલે પ્રયોગ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે ત્રીજી ગાથા, એનો વિષય જીવ તત્વના વિષયમાં મિથ્યાત્વ. શું મિથ્યાત્વ? હવે જીવ તત્વ એના સંબંધમાં મિથ્યાત્વ. ઓલું તો પર સંબંધમાં હતું ને, પૈસા મારા છે, એ પૈસાના મારાપણું અથવા કુટુંબનું કાર્ય હું કરું છું, મારાથી થાય, એ પર સંબંધી મિથ્યાત્વ છે. જીવે પરની સાથે મિથ્યાત્વ કહ્યું. હવે જીવ તત્વના વિષયમાં શું મિથ્યાત્વ છે? અથવા જીવ તત્વમાં ઊંધી શ્રદ્ધા શું છે? મિથ્યાત્વ એટલે ઊંધી શ્રદ્ધા, સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. બસ આટલું જ છે ભાવાર્થ. ઉદ્ગલ, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ અને કાળ, આ 5 દ્રવ્ય. જીવ સિવાયના બીજા 5 કયા? અજીવ નહીં, આમાં પછી પૂતગલ આવે. અચ્છા, તો પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. બરાબર. એ 5 અજીવ દ્રવ્ય છે. એ 5 અજીવ છે. શું? 5 નું એક નામ અજીવ. જીવ નહીં, અજીવ. એને ખબર નથી કઈ પડતી 5 ને. પૂતગલ ને ખબર નથી કે હું પૂતગલ છું. ધર્માસ્તિકાય ને ખબર નથી કે હું ધર્માસ્તિકાય છું. અધર્માસ્તિકાય હું નથી. હો, આકાશ ને નથી ખબર કે હું કાલ દ્રવ્ય નથી, હું તો આકાશ દ્રવ્ય છું. એમ એને કઈ ખબર નથી, કેમ કે એનામાં જ્ઞાન નથી, કેમ કે આ જીવ છે, એ જીવ નથી. જીવ ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ. જીવ કોણ છે? કે જીવ જ્ઞાન સ્વરૂપ છે. ત્રણે કાળે જાણવું, 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 જાણવું. એમ જેમ બરફમાંથી ઠંડી હવા ઉત્પન્ન થાય ને, ધુવાણા ઠંડા બરફ, મોટો બરફ હોય તેમાંથી શું તમને દેખાય? દેખાય ને? એમ આત્મામાંથી જાણવું, 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 જાણવું.
અંદરથી નીકળ્યા જ કરે, ક્યારે પણ બંધ ન થાય, કોઈ બંધ ન કરી શકે એને. કેમ કે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે જીવ, અને પૂતગલ આદિ દ્રવ્યથી જુદો છે. જ્ઞાન સ્વરૂપ છે અને બીજાથી જુદો છે, બે વસ્તુ. ખાલી જ્ઞાન સ્વરૂપ છે એમ નહીં, પછી બીજા સાથે એકમેક છે એમ નહીં, શરીરની સાથે એકમેક છે એમ નહીં. જ્ઞાન સ્વરૂપ છે ને શરીરથી જુદો છે, તો કુટુંબ પરિવારથી તો જુદો હશે કે નહીં. પણ મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે અજ્ઞાની જીવ આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નહીં કરતા. હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપી છું, એવો શ્રદ્ધાન વિશ્વાસ પ્રતીતિ અજ્ઞાની નથી કરતો. અજ્ઞાનવશ ઉલટું માને છે. શું માને છે? કે શરીર છે તે જ હું છું. શું? શરીર છે તે હું છું. ખરેખર પોતે કોણ છે? આત્મા જીવ છે. જ્ઞાન દર્શન સ્વરૂપ છે. જાણવું દેખવું એ પોતે છે, જાણવા દેખવા રૂપે છે. એને ખબર નથી એટલે એ શરીરને જેવું જાણે એટલે શરીર તે હું એમ કરે છે. એ જે જાણવા દેખવામાં શરીર એને જણાય છે, બરાબર છે. એટલે શરીર મારું છે એમ કરે છે. શરીર તે હું જ છું. શરીરના કાર્ય હું કરી શકું, જાણવાનું કાર્ય હું કરું છું એમ ખબર નથી ને, એટલે શરીરનું કાર્ય હું કરું છું એમ કરે છે. સમજાય છે કે નહીં? મારી ઈચ્છા અનુસાર શરીરની વ્યવસ્થા રાખી શકું. આ શરીરને મારી ઈચ્છા પ્રમાણે હું રાખી શકું. એનું વજન હું વધારી શકું, ઘટાડી શકું, બધું હું કરી શકું. ભૂખ લાગે તો ખવડાવી શકું, તરસ લાગે તો પાણી પીવડાવી શકું, શરીરને થાક લાગે તો હું આરામ અપાવી શકું. એમ બધું શરીરના કાર્ય હું કરી શકું છું. મારી ઈચ્છા અનુસાર શરીરની વ્યવસ્થા રાખી શકું. મારા ઈચ્છા એટલે ડિઝાયર, મારા ડિઝાયર પ્રમાણે હું શરીરનું ધ્યાન રાખી શકું છું. એમ શરીરને જ આત્મા માને છે. શું કરે છે? શરીર છે એ જ હું છું, શરીર જ આત્મા છે. આત્મા શરીરથી જુદો છે એમ માનતો નથી. સમજાય છે? આપણે માણસને જોઈને કહીએ આ જીવ છે, અને દિવાલને જોઈને કહીએ આ જીવ છે, પણ એ શરીરને આ જીવ માની છે. અંદરમાં જીવ જુદો છે, અંદરમાં જીવ જાણવા દેખવા રૂપે જુદો છે એમ આપણને ખ્યાલ નથી હોતો. એમ શરીરને જ આત્મા માને છે. આ જીવ તત્વની વિપરીત શ્રદ્ધા છે. શું છે? આ જ મિથ્યાત્વ છે. હવે પ્રવચન ગુરુદેવ છે. આ જીવ તત્વમાં મિથ્યા દ્રષ્ટિનો મિથ્યાત્વ ભાવ કહે છે. આ મિથ્યાત્વ ભાવ આપણે અંદરમાં જે ચાલુ છે ને એ કેવો છે એ અહીંયા કહેવામાં આવે છે. એ ભાવથી ઓળખાય છે કે જો આ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. કેમ? કે આવા ભાવ ઈ કરે છે. એટલે કેવા ભાવ કરે છે એ હવે કહેવામાં આવશે. કે આ શરીર વાણી કર્મ એ પૂતગલ છે. શરીર સૌથી મોટો પ્રોબ્લેમ શરીર આવે છે. શરીરને મારું માને છે. શું? વાણી એટલે આ બોલવું, જે ભાષા થાય બધાની ભાષા એવી જ હોય, પછી અવાજ એવો જ હોય. હા, એટલે આપણે સાંભળીને ખબર પડી જાય, આંખ બંધ કરીને ખબર પડી જાય કે કોણ બોલે છે. શું? એટલે પછી મારાપણું કરે, આ મારો અવાજ છે, આ હું છું. શું? આ શરીર વાણી કર્મ એ બધા પૂતગલ છે. શું છે? પૂતગલ એ માટી ને ધૂળ છે.
એ માટીને ધૂળનો પ્રેમ છે. એક ધૂળ છે ને, ધૂળ માટી, એનું એક પૂતળું છે આ શરીર. પૂતળું એટલે સ્ટેચ્યુ. સ્ટેચ્યુ છે. સ્ટેચ્યુ હોય ને, જોયું છે? શેનું સ્ટેચ્યુ જોયું છે? Our statues. Over statue. કયું Made છે? of. Made of is asking. Made of. Marble sometimes. માર્બલના સ્ટેચ્યુ. Yeah. વેક્સના હોય, Some માર્બલના હોય. sometimes this one also. Bricks na statue. મડના. Facts na. Museum we see. ઓલું છે ને મેડમ Tussar. આમાં જોયું ને, માણસનો, એક્ટર, એક્ટ્રેસ બધાના સ્ટેચ્યુ હોય ને, એકદમ રિયલ લાગે ને. Cement. એની બાજુમાં એક્ટર ઊભી રહીને ફોટા પાડે. એક સ્ટેચ્યુ હોય અને એક રિયલ હોય. રિયલ છે, જે રિયલ છે એ ખરેખર એ જ માટી છે એમ કે છે. જેને આપણે અંદરમાં જીવ છે એટલે આપણે એને રિયલ માની છે. સમજાય છે? એમાંથી જીવ નીકળી જાય તો સમજાય છે કે નહીં? એમ આ પૂતળું છે આ શરીર. જેમ માટીનું હોય, આપણે ખરીને નાનું આપણે તોડી નાખો તો બધા નીચે ધૂળ ધૂળ થઈ જાય, એમ છે આ. બોલા ટર્મિનેટરમાં નથી થતું આખું આમ જાય picture. ઘણા પિક્ચરમાં બતાવે છે આમ મેલ્ટ થઈ જાય ને મેલ્ટ ને એક એક પરમાણુ આમ આમ અલગ અલગ. વિખરાઈ જાય. રાવણ. હા, Ravan. શેમાં છે? Ravan. Ravan. એમાં છે? રાવણ. શાહરુખ ખાન નું. હા, શું એમાં? એમાં બધા pieces એના નીકળી Pixel, જાય પાછું. pixel છે તે નીકળી જાય. એવી રીતે છે આ એટમ્સ છે આ બધા. હમ. શું? શરીર મારું છે, શરીર માટી ધૂળ છે. એનાથી ભગવાન જીવની ચાલ એટલે ઉપયોગ જુદો છે. હવે જીવ અને શરીર બે જુદા છે એવું આપણે રોજ રોજ સાંભળીએ છીએ, પણ છતાં બી આપણને એક લાગે છે, જુદા નથી લાગતા. કેમ કે જીવનું જે કાર્ય છે અને શરીરનું જે કાર્ય છે એને આપણે ઓળખીને તો આપણને જુદા જણાય એમ કે છે. જીવ કંઈક કરે છે અને શરીરમાં પણ કંઈક ને કંઈક થયા કરે છે. શું? એને પરિણમન કહેવાય. એમાં કંઈક ને કંઈક બદલવાનું થાય છે. એનાથી ઓળખવું જોઈએ એમ કે છે જીવને અને શરીરને. નામથી નહીં ખાલી. તો શું કે છે કે જાણવું દેખવું છે એનાથી જીવને ઓળખવું જોઈએ. શું? જાણવું દેખવું ઈ જેમાં છે ઈ જીવ છે. એમ પોતાની અંદરમાં જે જાણવું થાય છે, જાણવું જાણવું જાણવું. ઘડી ઘડી you are knowing new things na? Now you are knowing this, no? Sometime back you were knowing something else, no? So the new knowing is happening, no? એ ક્યાંથી આવ્યું? એ કઈ આમાંથી તને નોઈંગ આવે છે કે અંદરમાંથી નોઈંગ આવે છે? કેમ કેવી રીતે ખબર? ના, આમાંથી નથી આવતું. નોઈંગ જે અંદરમાંથી ચાલ્યા કરે છે એનાથી જીવ ઓળખાય છે. એનાથી જીવને ઓળખવો જોઈએ. જીવની ચાલ એનો ઉપયોગ છે, એટલે ઉપયોગ. જાણવું દેખવું એનો જે સ્વભાવ છે એનાથી જીવ ઓળખાય છે. પણ એમ ન માનતા શરીરને મારું માને છે. આમ જો ન ઓળખે, જાણવું જાણવું જ્યાં થાય છે એ જીવ છે, એ હું છું એમ જ્યાં સુધી જીવ ન ઓળખે ત્યાં સુધી શરીર મારું છે એમ માન્યતા છૂટે નહીં. એમ ન માનતા શરીર મારું છે
અને શરીરના બધા જ કાર્ય હું કરું છું એમ જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. શાસ્ત્ર બહુ ભણ્યો હોય એટલે જ્ઞાની એમ નથી કે છે. તીર્થયાત્રા કરતો હોય સમેત શિખરની એટલે જ્ઞાની ધર્મી તો કે એમ નથી. ઉપવાસ આદિ કરતો હોય, ભગવાનની પૂજા કરતો હોય, અભિષેક કરતો હોય માટે જ્ઞાની એમ નહીં. શું કીધું? સમજાય છે કે નહીં? કેમ કે એ શરીરને પોતાનું માને છે અને શરીરનું જે પણ કાર્ય થાય એ મારાથી થાય છે એમ માને છે. એ અજ્ઞાની છે. પછી ભલે પૂજા કરતો હોય, ભક્તિ કરતો હોય, દર્શન કરતો હોય, શાસ્ત્ર બધું મોઢે હોય એને, પણ એ છે અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ છે. અને શાસ્ત્ર ભણતો ન હોય, યાત્રા કરતો ન હોય, શું ઉપવાસ કરતો ન હોય, પણ હું જ્ઞાન છું એમ જે માને છે એ જ્ઞાની છે. અને શરીરને પોતાનું માનતું નથી, એ જ્ઞાની છે, ધર્મી છે અને એનો મોક્ષ પાકો છે. આમ છે. એ જીવની વિપરીત માન્યતા છે. શું? જીવની એટલે મારી ખોટી માન્યતા શું છે કે જેને લીધે હું પરિભ્રમણ કરું છું, જન્મ મરણ કરું છું અને છેલ્લે મારી નિગોદમાં જવું પડશે. એનું કારણ અત્યારે મારામાં શું છે? શું છે? જો શરીર, કર્મ, પૈસા, બાયડી, છોકરા, બધું જ, બાકીનું બધું, એનાથી આત્મા અંદર જુદો છે. એની બદલે એ બધાને પોતાનું માને છે અને એ બધા કાર્ય હું કરી શકું એમ જે માને છે એવું મિથ્યાત્વ છે. અને એને પરિભ્રમણ 4 ગતિમાં થશે. એ ભાવથી 4 ગતિમાં પરિભ્રમણ થશે. ટાઈમ થઈ ગયો. 2 મિનિટ બ્રેક. माधवी जी। जय जिनेंद्र साहिब जी, मेरे को प्रयोग करना टफ लगता है और कई बार मेरे को समझ भी नहीं आता है कि मेरे को कहाँ से चालू करना चाहिए. कभी करना प्रयोग स्टार्ट भी करती हूँ तो थोड़ा करके छोड़ देती हूँ. तो मेरे को आगे बढ़ने के लिए क्या प्रयास करना चाहिए? सर्वप्रथम ये नक्की करना चाहिए कि मुझे पूर्ण सुख की प्राप्ति करनी है. अगर ऐसा आपका जब तक गोल नहीं है
तो आपका प्रयास जो है वो चलेगा नहीं या होगा नहीं। तो पहले विचार में पहला निर्णय करना चाहिए कि मैं भूतकाल में बहुत दुख मैंने भोगा है और अभी मुझे ये अवसर मिला है सुखी होने का, तो मुझे सुख प्राप्त करना है। ऐसा सुख प्राप्त करना है कि जो कभी मेरे से दूर न हो। संसार का जो सुख है वो तो थोड़ी देर में तो कहाँ चला जाता पता नहीं चलता है। हंसता हंसता थोड़े टाइम में रोने लगता है कि नहीं, रोता रोता थोड़े टाइम के बाद हंसता है, और कोई ठिकाना नहीं है उसका क्या। तो वो टाइप नहीं चाहिए मुझे। तो ऐसा सुख चाहिए कि मेरे आत्मा में रहे, बढ़े और पूर्ण हो। ऐसा असली सुख का पहले निश्चय करना चाहिए हमें। तो वो कैसे प्राप्त होगा? तो कृपाणुदेव ने कहा है कि शुरुआत आप अपना दोष जो है उसका स्वीकार करने का प्रयास में आओ, यहां से चालू करना है। तो पहले तो जो दूसरे बताते हैं उसको स्वीकार करने की हमको प्रिपेयर करना चाहिए, क्योंकि हम प्रिपेयर्ड नहीं है। कोई भी अपना दोस्त बता दे तो हमको गुस्सा आता है, झगड़ा करते हैं, क्योंकि हम रेडी नहीं है क्या। इसलिए पहले हमको प्रिपेयर करना चाहिए कि कोई भी हमें दोस्त बताएगा तो हमें उसके साथ झगड़ा नहीं करना है, लेकिन हमको दोस्त का स्वीकार करना है। अगर दोस्त का स्वीकार भी नहीं करता है, वो दोस्त को छोड़ेगा कैसे? તું કીધું ખોટું બોલ્યા એ દોષ છે, બરાબર છે? હવે ખોટું બોલ્યા એ દોષ છે, એ સ્વીકાર જેને નથી, એ સાચું બોલવાનું કરશે કેવી રીતે? એને દોષ જે નથી માનતો, એક્ઝામ્પલ આપ્યું। એટલે દોષનો સ્વીકાર કરવો એ બહુ સહેલું કામ છે, એ જ એને અઘરું લાગે છે। તો દોષને છોડશે કેવી રીતે? સમજાય છે ન્યાય કે નહીં? એટલે દોષનો સ્વીકાર કરવાનું પેલા ચાલુ કરે, કોઈ બતાવે, એ પેલા પોતાને તૈયાર કરે કે દોષનો સ્વીકાર કરવાથી મને બહુ ફાયદો છે। શું કીધું? દોષનો સ્વીકાર કરવો ફાયદા, બહુ મોટો ફાયદો છે, જબરજસ્ત ફાયદો છે। એને એ નુકસાન માને છે, એટલે એ સ્વીકારવા તૈયાર નથી। તો હું માની લઈશ તો પછી બધા મારું નામ ખરાબ થઈ જશે, એમ માને છે। બીજા તો કે પણ આપણે નહીં માનવાનું। શું એનો પ્રિન્સિપલ? શું જીવને સંસારમાં રહેવા માટેનો પ્રિન્સિપલ શું? કે ભાઈ કોઈ બી આપણે દોષ બતાવે ને, આપણે ખબર પડી જાય કે આ ખરેખર આપણે દોષ કર્યો છે, પણ આપણે કોઈ દી હા નહીં પાડવાની। શું આપણે હા પાડી તો મૈરા, આપણે કીધું ના નથી નથી નથી, મેં નથી કર્યું, મેં નથી કર્યું, એમ જ કહેવાનું આપણે। એટલે એનાથી બહુ ફાયદો થાય એમ ઈ માને છે। શું માને છે? અને હું હા પાડી દઈશ તો મને બહુ જ નુકસાન થશે। પછી શું, બધા મારી ઇમેજ, ઇમ્પ્રેશન એવી ખરાબ થઈ જશે અને બધા મને સમજશે કે આ બેકાર માણસ છે, એમ બધા સમજશે। એટલે આટલું મોટું નુકસાન થશે મને। એટલે આપણે કોઈ દિવસ મરી જાય ને આપણી ભૂલને આપણે માનવાની નહીં। એ જીવનો પ્રિન્સિપલ છે, એને કારણે એ સંસારમાં પરિભ્રમણ કરે છે। સમજાણું આ પ્રિન્સિપલ? હવે એ મુમુક્ષુ થાય તો એને ખબર પડે કે આ જે ખોટી માન્યતાને તોડવા માટે સાવ સહેલામાં સહેલો ઉપાય શું છે કે કોઈ પણ દોષ બતાવે આપણે જોઈને સ્વીકારી લેવાનો, બસ કતી ગયું। એટલું કરીએ તો આપણો ઈગો છે એકદમ ડાઉન થવા માંડે અને આપણે આગળ જઈને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ। એટલો મોટો ફાયદો એને દોષના સ્વીકારમાં જોવો જોઈએ કે આમાં મારું
પૂર્ણ સુખ છે. સમ્યક દર્શન આનાથી જ મને થશે, મોક્ષ આનાથી જ થશે. એટલે મારે આ કામની પાછળ હવે ફૂલ ફોર્સમાં લાગી જવું છે. એમ કરીને એકે પણ મોકો દોષને સ્વીકારવાનો મળે તો એ છોડે નહીં. અને દોષ બતાવનારા છે એની બાજુમાં જઈને બેસી જાય. એમાં હોય ને ઘણા સ્પેશિયાલિસ્ટ હોય, એ લોકો પીએચડી કર્યું હોય, એ બધાના દોષ બધાય બતાવી દે. આના બધાના 10-10, 20-20 દોષ બતાવે. એની બાજુમાં જઈને બેસવું, પણ પેલા મેન્ટલી રેડી થઈ જવું જોઈએ. ઇટ્સ અ વોર on ego and I am going to win. એટલે એ દોષ બતાવે તો એ શાંતિથી એનો સ્વીકાર કરે. એ એની ટેસ્ટ છે કે કેટલી વખતે એ બેલેન્સ રાખે છે, કેટલી શાંતિ રાખે છે અને એક્સેપ્ટ શાંતિથી કરે છે અને સામેના પર્સન ઉપર દ્વેષ નથી કરતો. આ બધી એની પ્રયોગની પરીક્ષા છે. આ શરૂઆત છે, અહીંથી શરૂઆત થાય. हर्षवर्धन बागमार। जय जिनेन्द्र साहिब जी, जैसे कि बात आती ग्रहित मिथ्यात्व की, हमें जैसे नवरात्रि में हवन में बैठना पड़ता है, तो क्या अगर हम बैठ रहे हैं हवन में तो वह ग्रहित मिथ्यात्व है? और उस परिस्थिति हमारे क्या भावधारा रहनी चाहिए, और इसमें अगर इससे निकलना है तो हमारा क्या प्रयास होना चाहिए? तो कुदेव कुल धर्म की कोई भी प्रवृत्ति है कुगुरु की, तो वो सब ग्रहित मिथ्यात्व है, यानी तीव्र मिथ्यात्व है. यानी कि सम्यक्त्व होने से बहुत दूर जाने का कार्य है. इसलिए ये कार्य मुमुक्षु को छोड़ना चाहिए, ऐसा उसको नक्की करना चाहिए और नक्की कर कर उसको प्रयास करना चाहिए, तो उसको कोई ना कोई रास्ता मिल जाता है. लेकिन जब तक वो कार्य चालू है तो अंदर में उसका निषेध आना चाहिए कि ये गलत काम है. अंदर में भाव में, शायद बाहर में आप न कह सको, तो अंदर में उसका जोर से निषेध आना चाहिए कि और उसमें अपना परिभ्रमण देखना चाहिए. अपने को दुख जो होगा उसका विचार करना चाहिए और अपना प्रयास उसमें से निकलने का करेगा जीव, तो कोई ना कोई रास्ता उसको मिल जाएगा और उसमें से वो निकले जाएगा. हर्ष। જય જીનેન્દ્ર સાહેબજી, મારા બિલીફમાં એમ છે કે બધા દોષનું એક્સેપ્ટન્સ થયા વગર મને આત્મકલ્યાણ નહીં થાય, અને એ પણ એના પ્રોસેસમાં જઈને કે એનું ફિલિંગ દોષનું આવે અને એના પછી જે નિર્ણય થાય કે હું એ દોષ વારંવાર રિપીટ નહીં કરું, હવે એ પ્રોસેસમાં ગયા વગર એ ખરેખર એક્સેપ્ટન્સ ન થાય. તો આજે જે વાત આવી કે પ્રયોગમાં રહેવાની, તો ત્યાં જ્ઞાનમાં રહેવાથી કેવી રીતે હું એક્સેપ્ટ કરું દોષને, એ સમજાયું નહીં. પ્લીઝ હેલ્પ. એટલે ઈ તો જે દોષનો સ્વીકાર કરતા કરતા ઈ ઓનલાઈન એને જ્યારે થઈ જાય ત્યારે ઈ પછી જ્ઞાનનો પ્રયોગમાં જઈ શકે. હજી દોષનો સ્વીકાર એ બરાબર નથી કરતો અને જ્ઞાનનો પ્રયોગમાં જાય તો એને પ્રયોગ નહીં થાય બરાબર. એટલે જ્યાં સુધી દોષનો સ્વીકારનો ઓનલાઈન ન થાય, ઓનલાઈન એટલે લાઈવ ન થાય, ઈ લેવલ જ્યાં સુધી ન પહોંચે જીવ ત્યાં સુધી એનો સ્વચ્છંદ જ ઓછો નથી થતો. અને સ્વચ્છંદ ઓછો નહીં થાય તો એનો જ્ઞાનનો જે પ્રયોગ છે એ જેટલો કરશે એમાં એને અભિમાન થશે કે હું આટલું આટલું કરું છું, અને અહીંયા એ અટકી જશે, કેમ કે સ્વચ્છંદ એને અભિમાન કરાવશે. એટલે આ દોષના સ્વીકારથી સ્વચ્છંદને એકદમ દબાવવો જોઈએ, અને સ્વીકાર ઓનલાઈન કરતા એ દબાયેલો જ રહે, અહીં માથું ઊંચું ન કરે સ્વચ્છંદ. એ કેવી રીતે થાય કે દોષનો સ્વીકાર કરવાથી એ નીચે દબાયેલો જ રહે. એવો જીવ પછી જ્ઞાનનો પ્રયોગ કરે કે બીજા પ્રયોગ કરી શકે. नेहा बागरेचा। जय जिनेन्द्र साहिब जी, दोष का पश्चाताप कई बार परिभ्रमण होगा, उसके लिए उसका गिल्ट होता है, ना कि उस दोष का गिल्ट होता है. फॉर एग्जाम्पल
अलग और किसी ने इच्छा के अनुसार काम नहीं किया और वहाँ पर मैंने द्वेष किया, तो वो द्वेष के गिल्ट से ज़्यादा वहाँ पर जो परिभ्रमण का नुकसान हुआ उसका गिल्ट ज़्यादा होता है, तो उसमें क्या गलती है साहब जी? इसमें और क्या मैं प्रयास कर सकती हूँ? नहीं, दोनों का होना चाहिए ना। अगर वही दोष कोई दूसरा करता है तो आपको क्या लगता है कि वो दोष है कि नहीं? अगर आपको लगता है कि वो दोष है तो आपने किया है तो भी वो दोष ही है। इसमें स्वीकार करने में और उसका पश्चाताप करने में, जैसे एग्जाम्पल के कोई झूठ बोलने का अभिप्राय है तो उससे परिभ्रमण होगा ऐसे समझकर उसका पश्चाताप करते हैं। लेकिन झूठ बोलना गलत है क्या, ऐसा स्वीकार कर कर उसका पश्चाताप नहीं करते हैं। वो सही है, झूठ तो बोल सकते हैं, सब बोलते हैं, इसलिए मैं भी झूठ बोल सकता हूं, लेकिन परिभ्रमण होता है इसलिए मुझे नहीं बोलना चाहिए, ऐसा नहीं होता है। झूठ बोलना वो गलती है, मायाचार है और उसको छोड़ना चाहिए, उसका पश्चाताप होना चाहिए, और वो परिभ्रमण का भी कारण है इसलिए भी पश्चाताप होना चाहिए। परमकारी श्री सद्गुरु देवनो जय हो। प्रशमूर्ति श्री भगवती मातनो जय हो। सनातन जैन धर्म नो जय हो। त्रिकालवर्ती पंच परमेश्वरी भगवंतो नो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओं नो जय हो। जय जिनेन्द्र।